નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં બધા મિત્રો? ફરી પાછા મિત્રો હું હાર્દિક સર તમારા બધાનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. લાસ્ટમાં મિત્રો આપણે ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરી હતી, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રની, જેમાં આપણે બેઝિક કન્સેપ્ટ વિદ્યુત ભાર શું છે, બરાબર, એની શું શું લાક્ષણિકતા હોય એની આપણે ચર્ચા કરેલી હતી. મિત્રો અહીંયાથી આગળ વધીએ તો આજના લેક્ચરમાં જે આપણે પહેલો ટોપિક જોવાનો છે એ છે વિદ્યુત ભારનું પ્રેરણ. આમ તો આ વિદ્યુત ભારની લાક્ષણિકતામાં જ આવે, તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે પ્રેરણનો મતલબ શું થાય, બરાબર. પ્રેરણનો સાદો મતલબ એવો થાય કે કોઈ પદાર્થ છે એ ધારો કે અત્યારે તટસ્થ છે, એટલે કે એના ઉપર કુલ વિદ્યુત ભાર 0 છે, તો એને વિદ્યુત ભારિત કરવો એટલે કે એના ઉપર ધન વિદ્યુત ભાર કે ઋણ વિદ્યુત ભાર લાવવો, આ જે રીત છે એને કહેવાય મિત્રો પ્રેરણની રીત, બરાબર. તો જોઈએ કઈ રીતે આ થાય. સાદી રીતે એવું કેવું હોય તો પદાર્થને વિદ્યુત ભારિત કરવાની રીતો. કેટલી રીતે પદાર્થ ઉપર વિદ્યુત ભાર લાવી શકાય? આમ તો બેઝિક આપણે શીખી ગયા છીએ આગલા લેક્ચરમાં કે પદાર્થને વિદ્યુત ભારિત તમારે કરવો હોય તો એમાં પ્રોટોન ને ઇલેક્ટ્રોન હોય. પ્રોટોન છે એ સ્થાનાંતરિત ન થાય, ઇલેક્ટ્રોન એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જાય, બરાબર, અથવા તો બીજા પદાર્થ ઉપરથી પેલા પદાર્થ ઉપર આવે. તો પેલી મિત્રો રીત આવી જ છે. જે પેલી રીત છે એ મિત્રો છે ઘર્ષણની રીત. બે પદાર્થને એકબીજા સાથે ઘસવાના, બાય ફ્રિક્શન, એકબીજા સાથે ઘસવાના. હવે ઘસવાથી થાય શું? તો જ્યારે બે પદાર્થને તમે એકબીજા સાથે ઘસો છો ત્યારે ઘર્ષણને કારણે ઉષ્મા ઉત્પન્ન થાય, ને આ ઉષ્માને કારણે કક્ષામાં જે ભ્રમણ કરે છે ઇલેક્ટ્રોન એને ઉષ્મીય ગતિ ઉર્જા મળે, અને ઉષ્મીય ગતિ ઉર્જાનું આ ઇલેક્ટ્રોન શોષણ કરશે, જેથી એની ઉર્જામાં વધારો થાય. જ્યારે અમુક ઇલેક્ટ્રોન એવા હશે જે બાહ્ય કક્ષામાં રહેલા હોય, જેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય, એ આ ઉર્જાનું શોષણ કરીને પિતૃ પરમાણુ છોડીને બહાર વહી જાય, એટલે કે મુક્ત થઈ જાય, બરાબર, જેને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહી છીએ. એટલે જે પદાર્થ હોય એને છોડીને ક્યાં વહી જાય? બીજા પદાર્થમાં વહી જાય. ક્લિયર? આ એની પાછળનું સિમ્પલ લોજિક છે કે ઘર્ષણ દ્વારા શું થાય. તો બે યોગ્ય પદાર્થોને જ્યારે ઘસવામાં આવે તો એક પદાર્થ પરથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થ ઉપર જાય છે, તેથી બંને પદાર્થો શું થાય? વિદ્યુત ભારિત થાય. જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે એ ધન વિદ્યુત ભારિત થાય, જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવશે એ ઋણ વિદ્યુત ભારિત થાય. ક્લિયર? જે આપણે આગલા લેક્ચરમાં જોયું તો અહીંયા ફરીથી આવે છે કે ઘર્ષણની રીતમાં એક પદાર્થ પરથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થ ઉપર જાય. પ્રોટોન તો જઈ શકતા નથી, માત્ર ઇલેક્ટ્રોન જઈ શકે. મેં કારણ તમને કીધા છે. તો જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એ પદાર્થનું દળ ઘટે અને એ ધન વિદ્યુત ભારિત થાય. કેમ કે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે ઋણ વીજભાર ગયો તો સામે કયો વીજભાર વધે અથવા કયો વીજભાર ખુલ્લો થાય? ધન. એથી ઊંધું, જ્યારે ઇલેક્ટ્રોન મેળવતા પદાર્થનું દળ વધે છે, બરાબર, આપણે એ વાત કરી હતી, હોય એમાં વધારો થાય તો દળ વધે, એટલે ઇલેક્ટ્રોન મેળવે તો દળ વધે, સાથે સાથે ઇલેક્ટ્રોન આવે છે એટલે કયો વીજભાર લઈ આવે છે? ઋણ વીજભાર. તો ઋણ વીજભારિત થાય પદાર્થ. ક્લિયર? તો આ પહેલી રીત છે. હવે અહીંયા તમને અમુક બેઝિક એવા એક્ઝામ્પલ આપેલા છે જે વ્યવહારમાં આપણે પદાર્થો લેતા હોય એની વિદ્યુત ભારિત કઈ રીતે થાય. બે પદાર્થને તમે ઘસો તો કયો પદાર્થ ધન વિદ્યુત ભારિત થાય ને કયો પદાર્થ ઋણ વિદ્યુત ભારિત થાય. તો એના માટે તમને બે વસ્તુ આપી છે વીજભારિત થતા પદાર્થોની જોડ. પહેલું છે FGW. આ કોઈ પદાર્થનું નામ નથી, પદાર્થના નામ ઉપરથી શોર્ટ ફોર્મ બનાવ્યું છે. રેડી? એ જ રીતે બીજું છે પેઝર, યાદ રહી જાય એટલે. તો FGW છે એમાં પ્લસ બનશે, F એટલે ફર, G એટલે ગ્લાસ, કાચ, અને W એટલે ઊન. એટલે કે આ ત્રણ પદાર્થ એવા છે, ફર, કાચ અને ઊન, એને તમે બીજા પદાર્થ સાથે ઘસો તે પોતે ઇલેક્ટ્રોન છે ને ગુમાવશે. એ ગુમાવશે એટલે કેવા બને? ધન બનશે. રેડી? તો યાદ રાખજો, ક્યારેક MCQ માં પૂછી દે કે આ પદાર્થને આની સાથે ઘસીએ તો કોણ ધન બને ને કોણ ઋણ બને. જે ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર, એ ધન બને. એટલે આ ત્રણ પદાર્થ છે આ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે ધન બને. સામે તમને બીજા 5 પદાર્થ આપ્યા છે પેઝર, એ નેગેટિવ બને. નેગેટિવ બને એનો મતલબ
ઇલેક્ટ્રોન મેળવતા હોય તો નેગેટિવ બને. તો પી એટલે શું થાય? પ્લાસ્ટિક. એ એટલે થાય અંબર, બરાબર. એસ એટલે થાય સિલ્ક, ઈ એટલે થાય એબોનાઇટ અને આર એટલે થાય રબર. આમાં અમુક પદાર્થ એવા છે કે તમે એના નામ પણ નહીં ક્યારેય સાંભળેલા હોય, બરાબર. એટલે એ ખાસ યાદ રાખવા. પેજરમાં શું આવશે તો કે પ્લાસ્ટિક, અંબર, સિલ્ક, એબોનાઇટ અને રબર. તો આ તમને જોડ આપેલી છે. કોણ ઋણ બને ઘસવાથી અને કોણ ધન બને. રેડી? ચાલો આગળ વધીએ. આ પહેલી રીત થઈ ઘર્ષણની રીત. ચાલો બીજી રીત છે પ્રેરિત રીત, બાય ઇન્ડક્શન. બરાબર. આમાં તમારે ક્યાંય પદાર્થનો સંપર્ક નથી કરાવવાનો. અત્યારે ઘર્ષણમાં આપણે શું કર્યું હતું? સંપર્ક કરાવ્યો હતો. હવે સંપર્ક કરાવવાનો નથી. રેડી? બે પદાર્થને દૂર રાખવાના અને આકર્ષણ ને અપાકર્ષણને કારણે એમાં વિદ્યુત ભાર પ્રેરિત થાય. એટલે આને એવું પણ કહેવાય સંપર્ક વિના વિદ્યુત ભારિત. આગલામાં ઘર્ષણમાં આપણે સંપર્ક કરાવ્યો હતો. તો કઈ રીતે થાય જોઈએ. તો સૌ પ્રથમ શું લેવામાં આવે તો કે એક તટસ્થ હોય એવી વસ્તુ. તટસ્થ વસ્તુ એટલે કે જેના ઉપર ધન ને ઋણ વીજભાર કેવા હોય? સમાન. જો અહીંયા જોજો એટલે સમજાઈ જશે. અત્યારે ભૂલી જાવ કે આ સળિયો છે, બરાબર. અત્યારે આ પદાર્થ છે તટસ્થ છે એટલે કે એનો કુલ વીજભાર 0 છે. હવે આપણે એને વિદ્યુત ભારિત કરવો, કા ધન ને કા ઋણ, બેમાંથી એક કરવાનું. તો તટસ્થ છે એનો મતલબ એના ઉપર શું હશે? જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે, બરાબર. એટલે શરૂઆતની કન્ડિશન આવી હશે. આ સળિયો ન હોય તો ધારો કે આ તમારો પદાર્થ છે, કોઈ ગોળો છે, એમાં જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન હશે. એટલે એનો કુલ વીજભાર કેટલો? 0. એ તટસ્થ છે. હવે તમારે શું કરાવવાનું? આની બાજુમાં એક પદાર્થ લઈ આવવાનો. કાં તો એ ધન વીજભારિત હોવો જોઈએ, કાં તો એ ઋણ વીજભારિત હોવો જોઈએ. પહેલેથી વીજભારિત હોય એવો. અત્યારે અહીંયા જો આ ધન વીજભારિત પદાર્થ લેવા, પહેલેથી એના ઉપર ધન વિદ્યુત ભાર છે એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપ છે, બરાબર. પ્રોટોન હાજર છે. હવે એનો સંપર્ક નથી કરાવ્યો, જો એની નજીક રાખ્યો છે. હવે નજીક રાખો તો શું થાય? આપણને ખબર છે આના ઉપર ધન વીજભાર છે, બરાબર. આ ગોળાની નજીક લઈ આવવાનો. આમ આ ધન વીજભારિત કોઈ પદાર્થ છે, સળિયો અથવા પદાર્થ, એના ગોળાની નજીક રાખવાનો, બરાબર. તો આ ધન વીજભારિત જે પ્રોટોન છે એ આ ગોળાના ઇલેક્ટ્રોનને આકર્ષે, બરાબર. અસમાન પ્રકારના વીજભાર બે વચ્ચે શું થાય? આકર્ષણ થાય. એટલે આ ઇલેક્ટ્રોન છે એને આકર્ષે. તો આ જે વિદ્યુત ભાર અંદરનો હતો ને એ ફરી પાછો ગોઠવાશે. રીડિસ્ટ્રીબ્યુશન એવું કહેવાય સાદી ભાષામાં. વીજભાર એના એ જ છે પણ એની ગોઠવણી બદલશે, બરાબર. પુનઃ વિતરણ થશે, આવું કહેવાય. એટલે આ ઋણ છે એ આ પ્લસ તરફ આકર્ષાય. એટલે અહીંયા જો ઋણ ભેગા થઈ ગયા આ છેડા ઉપર પ્લસના આકર્ષણના કારણે. સામે ક્યાં આવી ગયા? ધન. શું કામ? તો કે ઋણ આકર્ષાય પ્લસ તરફ એટલે અહીંયા ભેગા થયા. સામે બીજી રીતે બોલવું હોય તો ધન ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ. એટલે સામેની સાઈડ વહી જાય, ધક્કો મારે કે નીકળો અહીંથી. એટલે અહીંયા પ્લસ આવી જાય, અહીંયા માઇનસ આવી જાય, બરાબર. તો આ પહેલું સ્ટેપ. સ્ટેપ નંબર 1 મેં સમજાવ્યું એ કે કોઈ વીજભારિત વસ્તુને, આ તમે સળિયો કે કોઈ પદાર્થ છે જેની પાસે પહેલેથી વીજભાર છે, એવું જરૂરી નથી કે ધન વીજભાર જ લઈ આવો, ઋણ પણ લઈ આવી શકો. એ તમને છેલ્લે ખબર પડી જશે શું થાય. રેડી? તો ધન વીજભારિત પદાર્થ લેવા એને વિદ્યુત ભાર રહિત વસ્તુની નજીક. વિદ્યુત ભાર રહિત એટલે કે પહેલેથી તટસ્થ હોય, જેટલા પ્રોટોન એટલા જ અંદર શું હોય? ઇલેક્ટ્રોન. એની નજીક લઈ આવો તો એ વીજભાર છે એ ક્યાંયથી નવો નથી આવતો, રીડિસ્ટ્રીબ્યુટ થાય છે, પુનઃ વિતરણ થાય છે, બરાબર. આ પ્લસ હતો તે બાજુ બધે માઇનસ આવ્યા અને આ એની સામે કોણ ગયા? પ્લસ ગયા. આ પહેલું સ્ટેપ. ક્લિયર? હવે શું કરવાનું બીજા સ્ટેપમાં? તો કે જે તમારો પદાર્થ છે એની સાથે અર્થિંગ જોડવાનું. શું જોડવાનું? અર્થિંગ. તો ઘણા એવું થઈ સાહેબ તમને એવી વાત કહી હતી સંપર્ક વિના. ભાઈ બે પદાર્થનો સંપર્ક નથી કરાવવાનો. જો અહીંયા બે પદાર્થ આખી રીતમાં ક્યાંય સંપર્કમાં નહીં આવે. એટલે ગોળા સાથે મેં અર્થિંગ જોડ્યું છે. અર્થિંગનું કામ શું છે? તો કે જ્યારે તમે કોઈ પદાર્થને અર્થિંગ કરો, ગ્રાઉન્ડિંગ કરો, ત્યારે થાય શું? તો થાય એવું કે પૃથ્વી છે એની વાહકતા અનંત છે, એની પાસે ઘણા બધા વીજભાર છે. અને જ્યાં તમે અર્થિંગ કરો
એટલે વાહક તાર થયો. વાહક તારમાં ભાગવાની વૃત્તિ કોણ ધરાવે? પ્રોટોન કે ઇલેક્ટ્રોન? કેમ કે પ્રોટોનની તો પહેલેથી એવી વૃત્તિ જ નથી ભાગવાની. ભાગવાની વૃત્તિ કોની છે? ઇલેક્ટ્રોનની. જેવું અર્થિંગ કરશો ને એટલે પૃથ્વીમાંથી તાર દ્વારા ઇલેક્ટ્રોન ક્યાં આવશે? ગોળા ઉપર આવશે. અહીંથી ઇલેક્ટ્રોન છે ગતિ કરતા કરતા અહીંયા આવશે. બરાબર. તો અહીંયા પેલા જો ધન વીજભાર હતો, આ 4 પ્રોટોન હતા, તો અહીંયા જરૂર પડશે તો પૃથ્વી છે એ 4 ઇલેક્ટ્રોન અહીંથી આપશે એટલે 4 ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા આવશે. બરાબર. જે અહીંયા રહેલા 4 પ્રોટોનને શું કરશે? તટસ્થ કરશે. એટલે તમે બીજી આકૃતિ જોશો ને, અહીંયા જો અર્થિંગ કર્યું ને એટલે આ ધન વીજભાર ગાયબ થઈ ગયો. ગાયબ થઈ ગયાનું કારણ પૃથ્વીમાંથી ઇલેક્ટ્રોન વાહક દ્વાર દ્વારા અર્થિંગ દ્વારા ક્યાં આવ્યા? ગોળા ઉપર આવ્યા. એટલે આ સ્ટેપ છે હવે તમને ક્લિયર થવું જોઈએ શું કહેવા માંગે છે. રેડી. એટલે જેવું વાહક કરશો એટલે પૃથ્વીમાંથી ઇલેક્ટ્રોન આ સાઈડ ઉપર આવશે અને સામે જે પ્લસ વીજભાર હતો એને તટસ્થ કરી દેશે. 4 પ્લસ હતા, 4 ઇલેક્ટ્રોન આવી ગયા એટલે આ વીજભાર અહીંથી ગાયબ થઈ ગયો. હવે વૈધો માત્ર કયો વીજભાર? નેગેટિવ. ક્લિયર. તો આ બીજું સ્ટેપ. વીજભારિત રહિત વસ્તુને પૃથ્વી સાથે જોડતા, ગ્રાઉન્ડિંગ કરતા પૃથ્વીમાંથી ઇલેક્ટ્રોન ગોળા ઉપર આવે ને સામે જેટલો ધન વીજભાર છે એને તટસ્થ કરી દે. ક્લિયર. ઘણા એવું બોલે છે કે ધન વીજભાર પૃથ્વીમાં ઉતરી જાય. બોલાય ખરી, પણ એવું હોય નહીં. ધન વીજભાર કોઈ દી ઉતરે નહીં. એ ગતિ જ ન કરી શકે. ગતિ કોણ કરે? ઇલેક્ટ્રોન કરે. ચાલો હવે શું કરવાનું? તો કે હવે આ પદાર્થને અહીંથી દૂર કરી દેવાનો. આ પદાર્થ છે એને અને આ ગ્રાઉન્ડ બેને દૂર કરી દો. એટલે અહીંથી આ પદાર્થ હવે જે છે રેડી એને દૂર કરી દેવાનો. અહીંથી આ કાઢી નાખવાનો. તો અહીંયાથી કાઢી નાખશો થશે શું? આ ગ્રાઉન્ડ કાઢી નાખ્યું, આ પદાર્થ કાઢી નાખ્યું. માત્ર કયો વીજભાર વૈધો છે? હવે અહીંયા જોવો જે આ સ્ટેપમાં ધન તો તટસ્થ થઈ ગયો, માત્ર કયો વૈધો? ઋણ વૈધો. બરાબર. એ ઋણને આકર્ષતું તું કોણ? આ સળિયો. સળિયો તમે દૂર કરી દો. હાલો અહીંયા મેં ચોકડી મારી દીધી, આને કાઢ મૂકો અહીંથી. સળિયો તમે કાઢી નાખો તો હવે ઋણ ઋણ વચ્ચે શું થાય? અપાકર્ષણ. એટલે ફરીથી ગોળા ઉપર ઋણ વીજભારનું શું થઈ જાય? વિતરણ થઈ જાય. બરાબર. તો તમારું ગ્રાઉન્ડિંગ એ વહી ગયું, સળિયો પણ વહી ગયો. ગોળા ઉપર છેલ્લે કયો વીજભાર આવી ગયો? ઋણ. આ ગોળો કેવો વીજભારિત થઈ ગયો? ઋણ વીજભારિત થઈ ગયો. પેલા કેવો હતો? તટસ્થ વીજભાર રહિત હતો. હવે કેવો વીજભાર આવી ગયો? ઋણ વીજભાર. રેડી. તો આ એક રીત છે જેમાં બે વસ્તુનો ક્યારેય ભૌતિક સંપર્ક ન કરાવવામાં આવે ડાયરેક્ટ. બરાબર. બેને છૂટા રાખવામાં આવે, અડી અડીને છૂટાની જેમ. આકર્ષણ અપાકર્ષણ દ્વારા, વિદ્યુતીય બળ દ્વારા. બરાબર. શું લાગે? તો કે બે ઉપર આકર્ષી અપાકર્ષી બળનો નિયમ લાગે અને તમારો જે વીજભાર છે એ રીડિસ્ટ્રીબ્યુટ થાય. ચાલો અહીંયા જો તમે ધન વીજભારિત પદાર્થ લેવા હતા તો ગોળો કેવો બન્યો? ઋણ વીજભારિત. બરાબર. હવે ઉલટું હોય તો ધારો કે તમે અહીંયા પહેલેથી ઋણ વીજભારિત પદાર્થ લેવા હોત તો હવે તમને ખબર પડી જાય છે. અહીંયા ઋણ વીજભારિત પદાર્થ લેવા હોત તો અહીંયા ગોળો કેવો બનત? ધન વિદ્યુતભારિત. એટલે તમારા ઉપર ડિપેન્ડ છે. બરાબર. મેં પહેલા જ કીધું થિયરીની શરૂઆત થઈ ત્યારે કે તમે આને ધન લઈ આવો કે ઋણ લઈ આવો એનાથી કોઈ ફેર નથી પડતી. ખાલી અહીંયા ગોળાનો પ્રકાર છે એ બદલી જાય. અહીંયા તમે ધન વિદ્યુતભારિત પદાર્થ લેવા હતા તો ગોળો છેલ્લે કેવો બન્યો? ઋણ વીજભારિત. અહીંયા તમે ઋણ વીજભારિત પદાર્થ લેવા તો ગોળો કેવો બનત? ધન વિદ્યુતભારિત. ક્લિયર. તો આ રીત છે ભૌતિક સંપર્ક વિનાની રીત, જેમાં ગોળાને શું કરી શકાય? વિદ્યુતભારિત કરી શકાય. ચાલો ત્રીજી રીત છે ભૌતિક સંપર્કની રીત. પહેલી રીત હતી એમાં જો સંપર્ક હતો, ઘર્ષણ કરતા હતા, બાય ફ્રિક્શન, બાય રબિંગ. આમાં ઘર્ષણ નહીં કરવાનું. ધારો કે આ પહેલો પદાર્થ છે, આ બીજો પદાર્થ છે. રેડી. બેનો સંપર્ક કરાવી દેવાનો. ધારો કે આના ઉપર Q1 વીજભાર હોય, આના ઉપર Q2 વીજભાર હોય. સંપર્ક પહેલા. હવે બેનું સંપર્ક કરાવો તો શું થાય? એક પદાર્થ ઉપરથી વીજભાર ક્યાં જાય? બીજા પદાર્થ ઉપર. કેમ કે વચ્ચે વાહક તાર જોડ્યો. આ વાહક તાર જોડ્યો જેને સંપર્ક કહેવાય. એ વાહક તાર દ્વારા શું થાય? ઇલેક્ટ્રોનની આપ-લે થાય. એક ગોળો છે ઇલેક્ટ્રોન ગુમાવે, બીજો ગોળો મેળવે. કોણ ગુમાવે? જેની પાસે ઇલેક્ટ્રોન વધારે હોય એ આપે. બરાબર. જેની પાસે ઇલેક્ટ્રોન ઓછા હોય એ મેળવે. ક્લિયર. તો આનો પાસે Q1 વીજભાર છે, આની પાસે Q2 વીજભાર છે.
ધારો કે અત્યારે આ બે ગોળા છે એ સમાન ત્રિજ્યાના છે, સમાન કદના. જો આમાં બે કેસ આવે છે. આની ત્રિજ્યા r છે, આની ત્રિજ્યા r છે. એક સરખા પદાર્થમાંથી જ બનાવેલા છે, એક સરખા મટીરિયલમાંથી, એક સરખા કદના છે, બેની ત્રિજ્યા સમાન છે. આના ઉપર Q1 વીજભાર છે, આના ઉપર Q2 વીજભાર છે. બેને સંપર્કમાં લઈ આવો તો બે વચ્ચે વીજભારની આપ-લે થાય. જેની પાસે વધારે હોય બીજાને આપે, પણ ક્યાં સુધી આપી શકે? બેનો વીજભાર કેવો થાય? સરખો થાય. એટલે હવે જો હું આ સંપર્ક તાર કાઢી નાખું એકવાર સંપર્કમાં લઈ આવીને, તો સમાન કદના ગોળા હોય તો બે ઉપર અડધો અડધો વીજભાર આવી જાય. કેટલો આવે? અડધો અડધો. એટલે કેટલો થાય ટોટલ? અડધો અડધો. એટલે પહેલાનો વીજભાર Q1 પ્લસ બીજાનો વીજભાર Q2 ભાગ્યા 2. સંપર્ક બાદ આના ઉપર અને આના ઉપર બે ઉપર આટલો વીજભાર આવે. પેલા ઉપર એટલો હશે, બીજા ઉપર એટલો હશે. પણ આવું ક્યારે થાય? સમાન કદના સમાન ત્રિજ્યા વાળા ગોળા હોય ત્યારે. જો સમાન કદના ન હોય, ધારો કે એક ગોળો છે નાનો છે, આની ત્રિજ્યા ધારો કે R1 છે, અને બીજો ગોળો મોટો છે, ધારો કે આની ત્રિજ્યા R2 છે. આના ઉપર વીજભાર Q1 છે, આના ઉપર વીજભાર Q2 છે. હવે તમે આનો સંપર્ક કરાવો એટલે વીજભારની આપ-લે થાય. સંપર્ક કરાવીને તમે બેને છૂટા પાડશો તો હવે આની જેમ ન થાય કે સાહેબ બે ઉપર અડધો અડધો વહી જાય. ના, એવું શક્ય નથી. તો કેટલો કેટલો જાય? તો એનું સૂત્ર છે, અસમાન કદના ગોળા હોય તો જો આ રહ્યું સૂત્ર, હાવ હેલું છો. Q1 એટલે તમારે ધારો કે આ બેનો સંપર્ક કરાવ્યો, પછી બેન છૂટા કર્યા, તો સંપર્ક બાદનો વીજભાર જોતો હોય, સંપર્ક બાદનો વીજભાર, તો જે ગોળા ઉપર જોતો હોય ને વીજભાર, એની હું ટ્રીક સમજાવી દઉં. જો આ Q1 Q2 એ તો બધા આંકડા છે. રેડી? આવું યાદ રાખવાનું. જે ગોળા ઉપર વીજભાર જોતો હોય, ધારો કે તમારે સંપર્ક બાદ આ ગોળા ઉપર જોઈ છે કે આ વીજભાર કેટલો હશે. જે ગોળા ઉપર વીજભાર જોતો હોય Q1, એના બરાબર શું કરવાનું? ટોટલ વીજભાર લેવાનો. સંપર્ક પેલા કેટલો વીજભાર હતો? પેલા કેટલો હતો? Q1 પ્લસ Q2. એટલે આ Q છે એ કુલ વીજભાર, ગુણ્યા જે ગોળાનો તમારે વીજભાર ગોતવો છે એની ત્રિજ્યા, ગોળાની ત્રિજ્યા, છેદમાં બે ગોળાની ત્રિજ્યાનો સરવાળો, એટલે કે કુલ ત્રિજ્યા. આ સિમ્પલ એવું સૂત્ર છે. બરાબર? ફરીથી એકવાર બોલું. જે ગોળાનો તમારે વીજભાર ગોતવો હોય, અસમાન કદના ગોળા હોય ત્યારે, બેની ત્રિજ્યા અલગ અલગ હોય, તો પ્રક્રિયા પહેલા એટલે કે સંપર્ક પહેલા બેના વીજભારનો સરવાળો કરી દેવાનો, કુલ વીજભાર લેવાનો, ગુણ્યા જે ગોળાનો તમારે વીજભાર જોઈએ એની ત્રિજ્યા, છેદમાં બેની ત્રિજ્યાનો સરવાળો, કુલ ત્રિજ્યા. જો આ સૂત્ર એ જ છે. પેલા ગોળાનો વીજભાર જોતો હોય Q1, તો Q એટલે કુલ વીજભાર, બે ગોળાના વીજભારનો સરવાળો, ગુણ્યા પેલા ગોળાની ત્રિજ્યા, છેદમાં બે ત્રિજ્યાનો સરવાળો. સેમ વસ્તુ અહીંયા જો Q2 માં જ લાગુ પડે. બીજા ગોળાનો વીજભાર જેને આપણે Q2 કીધો, તો સૂત્ર એ જ કુલ વીજભાર, જે અહીંયા હતો એ જ Q. બરાબર? જે ગોળાનો વીજભાર જોઈએ એની ત્રિજ્યા R2 છેદમાં R1 પ્લસ R2, એટલે કે કુલ ત્રિજ્યાનો સરવાળો. હું એક એક્ઝામ્પલ આપું તમને એટલે મિત્રો આઈડિયા આવે વધારે. બાકી આ તમારી રીત છે યાદ રાખવાની. બરાબર? એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવી દઉં એટલે થોડુંક આઈડિયા આવશે તમને અહીંયાથી. ચાલો, આ સૂત્ર હતું એનો જ હું ઉપયોગ કરીશ. એક એક્ઝામ્પલ દઈ દઉં. અને આ સૂત્ર મિત્ર એવું છે કે બેમાં લાગુ પડે હો, સમાન કદના હોય કે અસમાન કદના. જનરલ સૂત્ર છે, વ્યાપક સૂત્ર છે. આ ટ્રીક બેમાં લાગુ પડે. આ તો સમાન કદના હોય તો આપણે આટલી લાંબી ટ્રીક નથી વાપરતા. ડાયરેક્ટ શું કરીએ? બેના વીજભારનો સરવાળો ભાગ્યા 2. સમાન કદના હોય તો બે ઉપર અડધો અડધો વીજભાર જાય. ક્લિયર? બાકી આ ટ્રીક છે એ બેમાં લાગુ પડે. ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે તમને આવું કહે 1 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળા પર 3 માઇક્રોકુલમ અને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળા પર
4 માઇક્રોકુલમ વીજભાર હોય અથવા વિદ્યુત ભાર હોય તો બંનેને સંપર્ક કરાવ્યા બાદ એટલે કે વાહક તારથી જોડો અથવા બેયને એકબીજા સાથે સ્પર્શ કરાવો તો પણ હાલે. બંનેને સંપર્ક કર્યા બાદ બંને ગોળા પર કેટલો વીજભાર હશે આવું તમને પૂછે છે. રેડી? તો આપણે આ ટ્રીકનો જ ઉપયોગ કરીએ, જે આપણે ધ્યાનમાં લીધી છે એનો જ આપણે ઉપયોગ કરી લઈએ, કેમ કે વ્યાપક સૂત્ર છે. તમે જોઈ શકશો બેયની ત્રિજ્યા અલગ અલગ છે, મેં રકમમાં કહી દીધું છે. રેડી? ધારો કે આ પહેલો ગોળો છે જેની ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે, આ બીજો ગોળો છે જેની ત્રિજ્યા કેટલી કીધી છે 2 સેન્ટીમીટર છે. પેલા ઉપર વીજભાર કેટલો છે 3 માઇક્રોકુલમ એટલે Q1 બરાબર 3 માઇક્રોકુલમ. બીજા ઉપર વીજભાર કેટલો છે Q2 બરાબર 4 માઇક્રોકુલમ. હવે આ બેયનો હું સંપર્ક કરાવું. સંપર્ક કરાવીને શું કરવાના? છૂટા કરવાના. તો બે વચ્ચે વીજભારની આપ-લે થઈ હશે. અને નવો વીજભાર કેટલો આવે આના ઉપર તો એને કહી દઉં Q1 ડેશ, જે આપણે ગોતવાનો. તો આપણો નિયમ શું છે? ટોટલ વીજભાર, બેયના વીજભારનો સરવાળો કરવાનો. તો 3 + 4 7 એટલે અહીંયા આવશે 7 માઇક્રોકુલમ ગુણ્યા જે વીજભાર, જે ગોળાનો તમારે વીજભાર જોઈએ એની ત્રિજ્યા, તો આની ત્રિજ્યા કેટલી છે 1 સેન્ટીમીટર છેદમાં બેયની ત્રિજ્યાનો સરવાળો, 2 ને 1 3 સેન્ટીમીટર. તો જો સેન્ટીમીટર એકમ વહી ગયો બરાબર. આ 7 × 7 છેદમાં 3 એટલે મોટા ગોળા ઉપર વીજભાર કેટલો આવશે 7/3 માઇક્રોકુલમ બરાબર. આ 1 સેન્ટીમીટર વાળો જે ગોળો છે એના ઉપર આટલો વીજભાર આવે. ચાલો આના ઉપર જોતો હોય તો બીજા ગોળા ઉપર અહીંયા ગણી દઉં. જો Q2 ડેશ, આ ટ્રીક કુલ વીજભાર કેટલો 4 ને 3 7. જે ગોળાનો તમારે વીજભાર જોઈએ એની ત્રિજ્યા 2 સેમી છેદમાં ટોટલ ત્રિજ્યા 3 સેમી. એટલે બેમાં પદ બદલતું ને એવું માત્ર આ જ છે. જે ગોળાની તમે વીજભાર ગોતતા હોય એની ત્રિજ્યા ધ્યાનમાં લેવાની. રેડી? તો અહીંયા સેન્ટીમીટર કદ થઈ જાય 7 દુ 14 14/3 માઇક્રોકુલમ. હવે મેળવવું હોય તો સાહેબ આ સાચું છે ખોટું કેમ ખબર પડે? તો આપણે શીખ્યા છીએ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય. પ્રક્રિયા પહેલા ટોટલ કેટલો વીજભાર હતો જ્યારે બેન સંપર્ક નહોતા કર્યા ત્યારે 4 ને 3 7 માઇક્રોકુલમ. પ્રક્રિયા કરી, બેને જોડ્યા, પ્રેરણ કર્યું, સંપર્કમાં લેવા બરાબર, પછી અડીને છૂટા કર્યા. તો પ્રક્રિયા બાદ આટલો થવો જોઈએ. પહેલા કેટલો હતો 4 ને 3 7. પ્રક્રિયા બાદ આ બેનો સરવાળો કરવો જોઈએ, 7 થઈ જાય. ચેક કરો, પહેલાનો છે 7/3, બીજાનો છે 14/3. તો છેદ સમાન છે, અંશનો સરવાળો 14 ને 7 21, 21/3 7 માઇક્રોકુલમ. જે પહેલાનો વીજભાર હતો એ જ આવી ગયો. રેડી? આ ટ્રીક અસમાન કદના નહીં, સમાન કદના ગોળા હોય ને એમાંય લાગુ પડે. તો આવા MCQ વધારે પ્રમાણમાં આવતા હોય છે ઘણી વાર. તમારે જનરલ સૂત્ર યાદ રાખવાનું. મેં ટ્રીક તમને કહી દીધી, દાખલો એ ગણાવી દીધો. રેડી? ચાલો આ ત્રીજી રીત હતી. ચાલો એના આધારિત એક MCQ છે એટલે તમને આઈડિયા આવી જાય. 2Q અને -Q વિદ્યુતભાર ધરાવતા ધાતુના બે સમાન ગોળાઓ, જો અહીંયા ચોખવટ કરી દીધી છે, બે સમાન ગોળાઓ. કદાચ ન કર્યું હોય તો હવે તમને ટ્રીક આવડે છે. આ તો સમાન ગોળા હોય તો ડાયરેક્ટ શું કરવાનું? બેનો સરવાળો ભાંગા બે ઉપર અડધો અડધો વહી જાય. બાકી ઓલી ટ્રીક વાપરો તો હાલ. તો ધારો કે આ પેલો ગોળો છે જેના ઉપર વીજભાર છે 2Q, એને હું નામ આપી દઉં A. રેડી? આ બીજો ગોળો છે B, એટલા જ કદનો છે, એના ઉપર વીજભાર છે -Q, ઋણ વીજભાર છે. એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે F બળ લાગે છે. હાલો આ બેને અમુક અંતરે મૂકી દીધા R અંતરે, તો અત્યારે બે વચ્ચે લાગતું બળ છે F. અને F કેટલું હોય? તો
તો આના પછી આપણો ટોપિક છે કે બે સ્થિર વિદ્યુત બારો હોય એની વચ્ચે તમારે જો લાગતું આકર્ષી કે અપાકર્ષી બળ જોતું હોય, બરાબર મિત્રો, તો કુલમનો નિયમ છે. શું નિયમ છે એ કહી દઉં. તો નિયમ આવો છે કે કુલમ અચળાંક હમણાં આના પછી આવશે જ, કેમ કે આ જે MCQ છે ને એમાં બે કન્સેપ્ટ ભેગા છે, પ્રેરણનો અને કુલમનો નિયમ. એટલે હું તમને સૂત્ર અત્યારે કહી દઉં, પછી આપણે આગળ ભણશું. કે એટલે કુલમ અચળાંક થાય, એની માહિતી આપણે હમણાં લેશું થોડીક વારમાં. પહેલા પદાર્થનો વીજભાર 2q, બીજા પદાર્થનો વીજભાર -q, છેદમાં બે વચ્ચેના અંતરનો વર્ગ. એટલે સૂત્ર એવું છે કે Q1 Q2 upon R². Q1 એટલે પહેલા પદાર્થનો વીજભાર, Q2 એટલે બીજા પદાર્થનો વીજભાર. ચાલો આટલું બળ થાય. રેડી? સાદું રૂપ આપવું હોય તો અપાય. માઇનસ અહીંયા શું થાય 2k Q² upon R². આ માઇનસ બીજું કાંઈ નથી દર્શાવતું ભાઈ, એ આકર્ષી બળ દર્શાવે. શું કામ? તો કે બે ઉપર વીજભાર જો પરસ્પર વિરુદ્ધ છે, આ ધન છે અને આ ઋણ છે. મૂલ્ય લ્યો તો એ પ્લસમાં લખાય. નેગેટિવ આવે ને જ્યારે બળમાં ત્યારે એવું સમજવાનું એક ધન વીજભાર હોય ને એક ઋણ વીજભાર હોય, બે વચ્ચે આકર્ષી બળ લાગતું હોય. જો બે ધન ને બે ઋણ હોય તો અપાકર્ષી લાગે, એમાં નેગેટિવ આવે નહીં. ધન ધનનો ગુણાકાર ધન થાય, ઋણ ઋણનો ગુણાકાર શું થાય? ઋણ થાય. ચાલો આટલું બળ લાગે છે. હવે તેમને વાહક તારથી જોડવાના છે, બરાબર? આ બે વચ્ચેનું અંતર હતું, જોડ્યા નથી. હવે આ બે ગોળાને વાહક તારથી જોડવાના. ધારો કે આ 2q વાળો એ ગોળો, આ -q વાળો બી ગોળો, બે આર અંતરે હતા. હવે બેન વાહક તારથી જોડ્યા અને છૂટા પાડવાના. ચાલો આને વાહક તારથી જોડીને છૂટા પાડું. ક્લિયર? આ એ ગોળો, આ બી ગોળો, બેન છૂટા કરી દીધા. તો તમને ખબર છે બે ઉપર વિદ્યુત ભાર છે એની આપલે થઈ હશે. મોટાથી નાના તરફ વીજભાર ગયો હોય તો છૂટા પાડો ત્યારે કેટલો વીજભાર આવે? અહીંયા તો સરખા ગોળા છે એટલે હાલે, બાકી આલું આપણું સૂત્ર વાપરો તોય હાલે, બરાબર? એનાથી નહીં મળે. તો સરખા હોય ત્યારે શું થાય? બેયના વીજભારનો સરવાળો. આ બેયનો વીજભાર છે એનો સરવાળો આપણે કરી દઈએ. 2q પ્લસ -q ભાગ્યા 2. હો, નિશાની ધ્યાનમાં લેવાની, વીજભારની. કોઈ પ્લસે પ્લસ ન મૂકી દે, બેઝિક સરવાળો થાય નિશાની સાથે. તો 2q માંથી q જાય તો કેટલા વધે? q. એટલે ફાઇનલ બે ઉપર કેટલો વધશે? q/2. તો સંપર્ક બાદ આના ઉપર q/2 આવ્યો હોય છે, આના ઉપર કેટલો આવ્યો હોય છે? q/2. રેડી? એટલા જ અંતરે મૂકવાના. પેલા આર અંતરે હતા, હવે કેટલા અંતરે મૂકવાના? આર અંતરે. ખાલી વીજભાર ફરી ગયો સંપર્ક દ્વારા. ક્લિયર? તો તેમની વચ્ચે લાગતું બળ, હવે નવું બળ કેટલું લાગે? તો કુલમનો નિયમ F' બરાબર કુલંબીય અચળાંક k. એની કિંમત કેટલી હોય એની હમણાં આપણે જોઈએ થોડીક વારમાં. પહેલા ગોળાનો વીજભાર q/2, બીજાનો વીજભાર q/2, છેદમાં અંતરનો સ્ક્વેર R². આનું સાદું રૂપ આપો તો આ 2 દુ 4 એટલે 1/4 k Q² upon R². રેડી? ક્લિયર? તો આ તમારું આવ્યું F'. તો હવે તમારે ગોતવાનું છે કે આ બળ કેટલું થાય. આવો જો હવે અહીંયા જોશો ને તો આને જો કરતા બનાવો પેલામાંથી. k Q²/R². આમાં છે, આની કિંમત મૂકી દેવાની અહીંથી. k Q²/R² ને કરતા બનાવું તો આ ક્યાં વહી જાય? છેદમાં. બરાબર? માઇનસ છે એ અપાકર્ષણ દર્શાવે છે, બાકી એનું મૂલ્ય લ્યો તો એ પ્લસ જ લેવાય. એટલે એની જગ્યાએ શું મુકાય? F/2. આની જગ્યાએ F/2 મૂકું તો આ 1/4 હતા, અહીંયા F/2 આવ્યા. તો ફાઇનલ શું થાય? F/4 દુ 8. મૂળ બળ હતું એના કરતા 8મા ભાગનું થાય. રેડી? એટલે જવાબ તમારો શું આવે? એ આવે. ક્લિયર? તો આ રીતે આના દાખલા ગણાય. ચાલો આગળ વધીએ. જો આવ્યો કુલમનો નિયમ, એટલે કે બે સ્થિર વિદ્યુત ભાર વચ્ચે લાગતા બળનો નિયમ. બે વિદ્યુત ભારો સ્થિર અવસ્થામાં હોય, કેમ કે આ ચેપ્ટરમાં આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર ભણીએ છીએ, બરાબર? બે પદાર્થ સ્થિર હોય, બે વિદ્યુત ભાર સ્થિર હોય, એની વચ્ચે કંઈક અંતર હોય r, તો એમની વચ્ચે લાગતું બળ, આકર્ષી કે અપાકર્ષી, કેટલું બળ લાગે? ક્લિયર? એનો નિયમ છે.
તો જો ઈસવીસન 1785 ચાર્લ્સ ઓગસ્ટિન ધ કુલમ, આખું નામ છે કુલમનું, ચાર્લ્સ ઓગસ્ટિન ધ કુલમ નામના વૈજ્ઞાનિકે બે બિંદુવત વિદ્યુત ભારો, આ ખાસ જોજો, આનો મતલબ શું, આ શરત છે કુલમના નિયમની કે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગે, બરાબર, અને બિંદુવત વિદ્યુત ભાર હોવા જોઈએ. બિંદુવત એટલે એનો મતલબ એવો નહીં નાના, એવો મતલબ નથી થતો. બિંદુવતનો મતલબ આવો થાય, ધારો કે આ પહેલો વીજભાર છે Q1, આ બીજો વીજભાર છે Q2. ધારો કે આ કોઈ એક ગોળા ઉપર છે એવું ધારી લ્યો, આ બે કોક ગોળા ઉપર છે, Q1 વીજભાર એક ગોળા ઉપર છે, Q2 વીજભાર એક ગોળા ઉપર છે. તો આને બિંદુવત ક્યારે ગણાય? તો એ જેના ઉપર અત્યારે પથરાયેલા છે, જેના ઉપર રહેલા છે એના પરિમાણની સાપેક્ષમાં, એની સાપેક્ષમાં, ધારો કે આ ગોળો છે અત્યારે આવડો છે, એની જે સાઈઝ હોય, પરિમાણ હોય, એની સાપેક્ષમાં વચ્ચેનું અંતર ખૂબ મોટું હોય. ધારો કે આ બે ગોળા મેં સમાન અત્યારે લીધા છે, બેની ત્રિજ્યા ધારો કે 1 સેન્ટીમીટર છે, આની 1 સેન્ટીમીટર, આની 1 સેન્ટીમીટર, આના ઉપર Q1 વીજભાર છે, આના ઉપર Q2 વીજભાર, તેનું પરિમાણ અત્યારે 1 સેન્ટીમીટર સાઈઝનું છે ગોળાનું. હવે ધારો કે આ બે ગોળાને તમે 10 સેન્ટીમીટર દૂર રાખો તો જે વચ્ચેનું અંતર છે 10 સેન્ટીમીટર, એ પરિમાણ કરતાં કેટલા ગણું થઈ ગયું? 10 ગણું. તો આવી કન્ડિશન જ્યારે સર્જાય ને એને કહેવાય બિંદુવત વીજભાર. એટલે કે વીજભાર જે પદાર્થ ઉપર રહેલો હોય પદાર્થનું પરિમાણ એમની વચ્ચેના અંતર કરતાં ખૂબ જ નાનું હોય. એટલે કે વચ્ચેનું અંતર મોટું હોય અને પદાર્થ ઉપર જે વીજભાર રહેલો છે એ પદાર્થનું પરિમાણ કેવું હોય? નાનું હોય. તો એને બિંદુવત વીજભાર કહેવાય. એમની વચ્ચે લાગતા વિદ્યુત બળ શોધવા માટેનો એક નિયમ આપ્યો. સાવ સિમ્પલ એવો નિયમ છે કે બે સ્થિર પદાર્થ, બે બિંદુવત વીજભાર હોય, એકબીજાથી આર અંતરે હોય તો એમની વચ્ચે લાગતું બળ F કેટલું થાય? તો કે F બરાબર K. આ K ને કહેવાય કુલંબીય અચળાંક, એને K સિમ્બોલ આપ્યો. પહેલાનો વીજભાર, બીજાનો વીજભાર છેદમાં બે વચ્ચેના અંતરનો સ્ક્વેર, આ સૂત્ર છે. રેડી? આર અંતરે રહેલા બે બિંદુઓ સ્થિર વિદ્યુત ભાર વચ્ચે લાગતા બળનું સૂત્ર જો અહીંયા આપ્યું છે. ચાલો એમાં K ને શું કહેવાય? તો કે K સમપ્રમાણતા અચળાંક છે. તમે સમપ્રમાણતા કાઢીને K મૂકો છો તેને કુલંબીય અચળાંક કહેવાય. અને એનું મૂલ્ય કેટલું હોય? એનું મૂલ્ય હોય 9 × 10⁹ SI એકમમાં. બાકી એનો એકમ મળી જાય. હો, એકમ મેળવવો હોય તો શું કરવાનો? K ને કરતા બનાવવાનો. હમણાં આપણે મેળવશું. આટલું એનું મૂલ્ય હોય. જો કેવું સરસ, 9 10 9, 9 × 10⁹. ચાલો, કોઈને પ્રશ્ન થાય કે સાહેબ ક્યાંથી આવ્યો કે એની કિંમત કેમ આટલી હોય? તો યાદ રાખજો, K ને મેળવવો હોય તો કુલંબે પ્રાયોગિક રીતે મેળવ્યો હતો, જેનું સૂત્ર છે K બરાબર 1/4πε0. જ્યાં ε0 છે એને કહેવાય શૂન્યાવકાશની પરમિટિવિટી. ખાલી વીટી નહીં, શું? પરમિટિવિટી. બરાબર? શૂન્યાવકાશની એને શું કહેવાય? પરમિટિવિટી કહેવાય. ચાલો, શું છે શૂન્યાવકાશની પરમિટિવિટી? તો અત્યારે જો અહીંયા વચ્ચેનું માધ્યમ કંઈ નથી, બે ગોળા વચ્ચે કાંઈ માધ્યમ ન હોય, તમે પ્રયોગ કરતા હોય તો હવાનું માધ્યમ હોય. હવે ભૌતિક વિજ્ઞાનમાં છે ને હવા અને શૂન્યાવકાશને આપણે બહુ અલગ માધ્યમ નથી ગણતા, કેમ કે બેનો વક્રી ભવનાંક છે, એમાં જાજો ફેર નથી. એટલે હવામાં કયો કે શૂન્યાવકાશમાં કયો કાંઈ લાંબો ફેર રહેતો નથી થિયરીમાં સમજવા. આમ માધ્યમ અલગ છે, શૂન્યાવકાશ ને હવા બે, પણ બેનો વક્રી ભવનાંક, હવાનો આપણે વક્રી ભવનાંક કેટલો લઈ છીએ? 1.0029 અને શૂન્યાવકાશનો 1 લઈ છીએ. બરાબર? એટલે બે એક માધ્યમ ગણીએ તો છે ને આ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ જે છે F, બરાબર, એ કેટલું લાગશે નક્કી કોણ કરે? તો કે વચ્ચે રહેલું માધ્યમ. જો નામ જ એવું છે, પરમિટિવિટી. ઇંગ્લિશમાં કહેવાય પરમિશન. પરમિશન એટલે આજ્ઞા આપવી. આપણે પરમિશન લેવું પડે ને કે હું અહીંયા કામ કરું કે નહીં, અહીંથી જાઉં કે નહીં. તો અહીંયા સેમ વસ્તુ છે કે આ બે વીજભાર વચ્ચે જે વચ્ચે માધ્યમ રહેલું હોય ને એ માધ્યમના ગુણધર્મ ઉપર આધાર રાખે કે કયું માધ્યમ છે તો કેટલું બળ લાગવા દેશે. તો એ દર્શાવતો જે અચળાંક છે ને કહેવાય ε0. 0 એટલા માટે લખાય કે બેઝિક માધ્યમ છે, જેને શૂન્યાવકાશની પરમિટિવિટી કહેવાય.
અને એની કિંમત કહી દઉં તમને કેટલી હોય. 8.85 ગુણ્યા 10⁻12 SI એકમમાં હોય. 8.85 ગુણ્યા 10⁻12 આ તમારે યાદ રાખવું પડશે MCQ દાખલા માટે ખાસ. ક્લિયર? જો આ કિંમત તમે અહીંયા મૂકો, પાઈની કિંમત 3.14 મૂકો એટલે 4 ગુણ્યા 3.14 ગુણ્યા 8.85 ગુણ્યા 10⁻12 કરો અને એનું સાદું રૂપ આપો ને એટલે એપ્રોક્સિમેટ કે ની કિંમત કેટલી આવે? 9 ગુણ્યા 10⁹ આવે. આ રીતે મેળવવામાં આવે કે. બરાબર? એટલે અહીંયા જે કે છે એ સમપ્રમાણતા અચળાંક કહેવાય, જેને કુલમનો અચળાંક કહે, જેનું મૂલ્ય બે બાબત ઉપર આધાર રાખે. આ કે નું મૂલ્ય કોના કોના ઉપર આધાર રાખે? એક તો એકમ પદ્ધતિ ઉપર. હવે એ તો ચોખ્ખી વસ્તુ છે, તમે SI એકમ લખો છો કે CGS એકમ લખો, બેમાં મૂલ્ય કેવા થતા હોય? અલગ અલગ. બીજું કોના ઉપર આધાર રાખે? અગત્યનું, વિદ્યુત બારોને રાખવામાં આવેલા હોય એ માધ્યમ ઉપર. એટલે કે બે વિદ્યુત બાર વચ્ચે અત્યારે કયું માધ્યમ છે? હવાનું માધ્યમ છે. પાણીની અંદર ડૂબાડો તો પાણીનું માધ્યમ આવે, કેરોસીનની અંદર ડૂબાડો તો કેરોસીનનું માધ્યમ આવે. બરાબર? એટલે કયું માધ્યમ છે ને એના ઉપર આધાર રાખે. એનું કારણ આ છે, મેં સૂત્ર કીધું એ અહીંયા લખ્યું છે. કે બરાબર થાય 1/4πε0, જેમાં કે ની કિંમત થાય 9 ગુણ્યા 10⁹ પણ એ કઈ રીતે આવે? આ ε0 ની કિંમત તમારે આટલે મૂકવાની, જે શૂન્યાવકાશ માટે છે. એટલે અત્યારે તમે એવું ધાર્યું છે કે વચ્ચે હવા કે શૂન્યાવકાશ છે. ધારો કે હું અહીંયા પાણી રાખું, પાણીમાં બે વીજભારને ડૂબાડી દઉં તો આ બદલી જાય. તો અહીંયા મારે શું લખવું જોઈએ? કે બરાબર 1/4π તો એમ ના એમ, પણ ε0 નીકળી જાય, એની જગ્યાએ આવી જાય એપ્સાઇલોન. એપ્સાઇલોન ને શું કહેવાય? આપેલા માધ્યમની પરમિટિવિટી. બરાબર? પાણી હોય તો પાણીની, કેરોસીન હોય તો કેરોસીનની. અત્યારે કાંઈ ન હોય તો બાય ડિફોલ્ટ કોણ હોય? હવા અથવા શૂન્યાવકાશ. લાયા મૂક્યું ε0. ક્લિયર? તો આ એના માટે કિંમત છે. હવા અથવા શૂન્યાવકાશમાં હોય ને ત્યારે આ કે ની કિંમત છે. જો કોઈ વચ્ચે બીજું માધ્યમ આવે ને તો અહીંયા એપ્સાઇલોન લખાય, એ માધ્યમની પરમિટિવિટી આવે ને એના આધારે કિંમત મૂકો તો કે ની કિંમત બદલે. એટલે જે કે છે ને એનો મુખ્ય આધાર બે વીજભાર વચ્ચે રહેલા માધ્યમ ઉપર છે. માધ્યમ બદલે ને તો એપ્સાઇલોન બદલે, એપ્સાઇલોન બદલે તો કે બદલે, ને કે બદલે તો આખું બળ બદલે. રેડી? ચાલો હું આ કાઢી દઉં છું એકવાર એનોટેશન આખું, એટલે તમને ખબર પડી જાય. એટલે આમાં સાચી રમત કે ની છે કે વચ્ચે કયું માધ્યમ છે. હજી આપણે આગળ જાશું, આ થિયરીમાં આવે જ છે. તમારે અત્યારે બેઝિક સૂત્ર યાદ રાખવાનું, Q1 Q2/R². રેડી? SI પદ્ધતિમાં તમે કિંમત મૂકો હવાના માધ્યમ માટે તો કે નું મૂલ્ય આટલું મળે, 9 ગુણ્યા 10⁹. જે ડાયરેક્ટ આપણે દાખલામાં લેશું ને ε0 નું મૂલ્ય લખી દો, એને કહેવાય શૂન્યાવકાશની પરમિટિવિટી. ટૂંકમાં એપ્સાઇલોન એટલે પરમિટિવિટી, જે આપેલા માધ્યમનો ગુણધર્મ દર્શાવે કે કેટલું વિદ્યુત બળ લાગવા દેશે. બરાબર? એનો આંતરિક ગુણધર્મ એ દર્શાવે, એ દર્શાવતું એક અચળાંક છે. બીજું કોઈ માધ્યમ હોય ખાલી એપ્સાઇલોન લખાય. ખાલી એપ્સાઇલોન એટલે શૂન્યાવકાશની બીજું કોઈ માધ્યમ હોય તો એને કહેવાય માધ્યમની પરમિટિવિટી. ટૂંકમાં છે ને આ બદલે ને એટલે બધાને બદલાવે. જો આ એકના લીધે બધું બદલે, આ બદલેલ કે બદલે, કે બદલેલ બળ બદલે. રેડી? CGS પદ્ધતિમાં કે નું મૂલ્ય કેટલું થાય? 1 થાય. આ અત્યારે જો તો આનો એકમ જો આ કુલમ થાય, વિદ્યુત ભારનો એકમ કુલમ થાય, આનો એકમ કુલમ થાય, અંતરનો એકમ મીટર થાય, આનો એકમ ન્યૂટન થાય. બરાબર? તો અહીંથી તમારે જો કે નો એકમ બનાવો હોય તો કે ને તમે કરતા બનાવી દો તો FR² ડિવાઈડ બાય Q1 Q2. F એટલે બળ, બળ શેમાં હોય? ન્યૂટનમાં, SI એકમમાં. R એટલે અંતર, મીટરમાં એટલે મીટર સ્ક્વેર. વિદ્યુત ભાર કુલમ, વિદ્યુત ભાર કુલમ, કુલમ ગુણ્યા કુલમ, કુલમ સ્ક્વેર. એટલે જો આ એકમ આવે. હવે આ બધી તમે છે CGS પદ્ધતિમાં કિંમત મૂકો. ન્યૂટન બરાબર તો કે 1 ન્યૂટનના 10⁵ ડાઇન થાય. હો, લખી દઉં, 1 ન્યૂટનના તમે ચેક કરજો 10⁵ ડાઇન થાય. CGS એકમ ડાઇન છે, ડાકણ નહીં. મીટર, 1 મીટર છે એની જગ્યાએ CGS માં શું લખાય? 100 સેન્ટીમીટર. 100 એટલે 10⁵ સેન્ટીમીટર. અને અહીંયા કુલમ છે. કુલમનું હમણાં આપણે જોયું કે 1 કુલમ
આગલા લેક્ચરમાં તમે જોયું 3 ગુણ્યા 10⁹ શું થાય? ESU, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. બરાબર, એનો CGS એકમ છે. અહીંયા મૂકી દેવાનો. આ બધી કિંમત મૂકશો ને એટલે તમને ફાઇનલ જે આન્સર મળશે એ કેટલો આવશે? CGS એકમમાં 1. ક્લિયર? ટ્રાય કરજો. બાકી સીધું યાદ રાખવું હોય તો રાખી શકાય. એમ કેસ પત્તીમાં 9 ગુણ્યા 10⁹ CGSમાં કેટલું હોય? એક્ઝેક્ટ કિંમત 1. આખી રમત નિયમમાં આ એપ્સાઇલોનની છે. માધ્યમ બદલે તો એનો ગુણધર્મ બદલે તો એપ્સાઇલોનની કિંમત બદલી જાય. ક્લિયર? ચાલો, હવે આવે છે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી અથવા માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. એક અચળાંક છે અને અહીંયા શબ્દ છે સાપેક્ષ પરમિટિવિટી. સાપેક્ષ શબ્દ ક્યારે આવે? બે પરમિટિવિટીની સરખામણી થતી હોય. બરાબર, તો મૂળભૂત પરમિટિવિટી કઈ છે? શૂન્યાવકાશની. એને છેદમાં રાખી દેવાની. શૂન્યાવકાશની પરમિટિવિટી છેદમાં, અને એ સિવાયનું કોઈ માધ્યમ, ધારો કે તમારે પાણીની પરમિટિવિટી ગોતવી છે, સાપેક્ષ પરમિટિવિટી. એક પાણીનું માધ્યમ છે અને એક શૂન્યાવકાશનું છે. તો શૂન્યાવકાશ છે એ મૂળભૂત માધ્યમ છે. કાંઈ ન હોય તો એ માધ્યમ હોય, હવા કે શૂન્યાવકાશ. તો એની સાપેક્ષે પાણીની, એટલે કે માધ્યમની પરમિટિવિટી. આને કહેવાય શૂન્યાવકાશની, આને કહેવાય આપેલા માધ્યમને. આ તો એક એક્ઝામ્પલ આપું છું. આ બેનો તમે ગુણોત્તર લ્યો તો આ ગુણોત્તરને કહેવાય એપ્સાઇલોન આર. આર એટલે રિલેટિવ. રિલેટિવનો મતલબ થાય સગા નહીં હો, રિલેટિવનો મતલબ થાય સાપેક્ષ. તમે બે પરમિટિવિટીને સરખાવી, આને બોલાય ખરેખર આમ શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટી. શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટી. આ જે ગુણોત્તર આવે એને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી. શું કહેવાય? સાપેક્ષ પરમિટિવિટી. એટલે પરમિટિવિટીનો એપ્સાઇલોન, આર એટલે રિલેટિવ, રિલેટિવનો મતલબ સાપેક્ષ. અથવા એનું બીજું નામ છે કે ડાઇલેક્ટ્રિક અચળાંક. આની ઉપયોગિતા તો ખરેખર આપણે ચેપ્ટર નંબર 2 ભણશું ને એમાં આવશે. અત્યારે તમારે યાદ રાખવાનું, બે પરમિટિવિટીનો ગુણોત્તર લ્યો, પણ કોની સાપેક્ષે? મૂળભૂત માધ્યમ કયું છે? શૂન્યાવકાશ. શૂન્યાવકાશની સાપેક્ષે કોઈ માધ્યમની પરમિટિવિટી લ્યો. ક્લિયર? તો એ ગુણોત્તરને શું કહેવાય? સાપેક્ષ પરમિટિવિટી. અને એને એકમ ન હોય હો. શું કામ? આમે પરમિટિવિટી છે એને એકમ ન હોય, કેમ કે એનું સૂત્ર આપણે શું લેતા હતા? K બરાબર 1/4πε0. તમે એપ્સાઇલોનનું સૂત્ર મેળવશો અથવા ε0 નું મેળવશો તમે, તો બેયનો જો ગુણોત્તર લઈશો, બરાબર, બેયનો ગુણોત્તર લ્યો તો બે સમાન ભૌતિક રાશિ છે. સમાન ભૌતિક રાશિ હોય એને એકમ હોય નહીં, કેમ કે આનો એકમ કોઈ પણ આવશે તો નીચે એ જ એકમ આવશે. બે સમાન ભૌતિક રાશિ, તો બેયના એકમ ઉડી જાય. એટલે યાદ રાખજો, રિલેટિવ પરમિટિવિટીને કોઈ એકમ ન હોય. અને આ એનું સૂત્ર, શૂન્યાવકાશની સાપેક્ષે આપેલા માધ્યમની પરમિટિવિટી. બરાબર. હવે કોઈ ડાઇલેક્ટ્રિક અચળાંકના સંદર્ભમાં કુલમનો નિયમ. રેડી? ધારો કે અહીંયા Q1 વીજભાર હતો, અહીંયા Q2 વીજભાર હતો, વચ્ચે હવાનું જ માધ્યમ હતું અને બે વચ્ચે અંતર હતું R. તો અહીંયા તમે કુલમનો નિયમ શું લખશો? F બરાબર K Q1 Q2 અપોન R². અથવા વચ્ચે હવાનું માધ્યમ છે તો K ની જગ્યાએ એનો ગુણધર્મ મૂકવો હોય તો શું લખાય? 1/4πε0 Q1 Q2 અપોન R². આવું લખી શકાય. હવે આ થિયરી શું કહેવા માંગે છે? ડાઇલેક્ટ્રિક અચળાંકના સંદર્ભમાં કુલમનો નિયમ. આ તો હવા માટે હતો. હવે કોઈ ડાઇલેક્ટ્રિક અચળાંક હોય એમાં તમે વીજભારને મૂકી દો, કોઈ બીજા માધ્યમમાં મૂકી દો, બરાબર, કે જેની પરમિટિવિટી અલગ છે. આ તો હવાની ε0 હતી, તો કુલમના નિયમમાં શું ફેરફાર થાય આ સૂત્રમાં? તો સાવ સિમ્પલ છે. આ હવાનો કિસ્સો હતો, એની જગ્યાએ ધારો કે આ જ બે વીજભાર આટલા જ અંતરે કોઈ વચ્ચે માધ્યમ આવી ગયું, તો મેં હમણાં જ શીખ્યું તમને, વચ્ચે માધ્યમ આવી જાય ક્યાં ચેન્જ થાય? ખાલી કુલમના નિયમમાં આ ε0 નીકળી જાય, કેમ કે જ્યારે હવા કે શૂન્ય અવકાશ હોય ને ત્યારે જ લાગુ પડે. એની જગ્યાએ શું આવી જાય? એપ્સાઇલોન. તો F બરાબર થઈ જાય 1/4π. અત્યારે આ કિસ્સા માટે લખવું હોય તો હવા નથી, તો જે માધ્યમ હોય એની પરમિટિવિટી Q1 Q2 અપોન R². આ તમારું થઈ ગયું માધ્યમમાં બળ. M એટલે મીડિયમ અને આ A એટલે એર. હવે તમારે જોવું છે કે ભાઈ ક્યાં બળ વધારે ને ક્યાં બળ ઓછું.
તો ગણિતનો ઉપયોગ કરવાનો, કમ્પેરિઝન કરવાની, ગુણોત્તર લઈ લ્યો, કોણ મોટું ને કોણ નાનું, આ બેનો તમે ગુણોત્તર લ્યો તો FM અપોન FA. તો જો આ બેનો ગુણોત્તર લેશો ને તો બધું ઉડી જશે. કેટલું વધશે? 1 Q1 Q2 અપોન R સ્ક્વેર 4 પાય, આ બધું ઉડી જાય. બરાબર. અહીંયા શું વધશે? 1 અપોન એપ્સાઇલોન. સેમ આમાંથી ને આ બધું ઉડી જાય. આમાં શું વધશે? 1 અપોન એપ્સાઇલોન 0, એટલે છેદનો છેદ ક્યાં વહી જાય? અંશમાં વહી જાય. ક્યાં વહી જાય? અંશમાં વહી જાય. રેડી? આ થઈ ગયું 1 અપોન એપ્સાઇલોન. ચેક કરી લ્યો, બેનો ગુણોત્તર લઈ લેવાનો, ડાયરેક્ટ સ્ટેપ લખું છું. અને આ થઈ જશે 1 અપોન એપ્સાઇલોન 0, એટલે છેદનો છેદ અંશમાં વહી જાય. ક્લિયર? હવે આપને ખબર છે એપ્સાઇલોન 0 અપોન એપ્સાઇલોન એને કે નો કહેવાય. હો જોજો, એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન 0 ને કે કહેવાય. બરાબર. તો આને હું ઉલટાવી દઉં તો FA બાય FM બરાબર એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન 0, આને કહેવાય કે. તો તમારા માધ્યમમાં બળ જોતું હોય, FM ને હું કરતા બનાવું તો આ શું થાય? FA અપોન K. આ ખૂબ જ અગત્યનો નિયમ છે કે માધ્યમમાં લાગતું બળ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા કેટલામાં ભાગનું હોય? કેમાં ભાગનું હોય. બરાબર. આ આખી કથા તમને જો ન ખબર પડે તો આ કથાના આખાનો સાર આટલો છે કે માધ્યમમાં લાગતું બળ, કોઈ ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં મૂકો ને ત્યારે કુલંબ બળનું લાગતું બળ કેટલું હોય? શૂન્યાવકાશમાં જે બળ લાગતે એના કરતા કેમાં ભાગનું હોય. કેટલામાં ભાગનું હોય? કેમાં ભાગનું હોય. ક્લિયર? તો ફાઇનલ જો સૂત્ર એ જ આવે. બરાબર. F બાય K માધ્યમમાં લાગતું બળ, આને કહેવાય માધ્યમમાં લાગતું બળ. મીડિયમ એટલે M એટલે મીડિયમ તું બળ. A એટલે એર, આને કહેવાય શૂન્યાવકાશમાં લાગતું બળ. એના કરતા કેટલામાં ભાગનું હોય? કેમાં ભાગનું. જેમાં કે શું હોય? માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. એ તમને રકમમાં આપેલો હોય અથવા મેળવવાનો કે મોટે ભાગે તો જે તે માધ્યમનો આપેલો જ હોય. એક્ઝામ્પલ જોશું એટલે તમને આઈડિયા આવી જશે. ક્લિયર? તો આ બીજું સ્વરૂપ એવું કુલમના નિયમનું. પહેલું સ્વરૂપ આ કે બે વીજભાર એકબીજાથી આર અંતરે રાખેલા હોય, બિંદુ અસ્થિર વિદ્યુત ભાર, તો એની વચ્ચે બળ કેના મળે? K Q1 Q2 અપોન R સ્ક્વેર. આ કોમન નિયમ. પણ જો વચ્ચે માધ્યમ હવાની જગ્યાએ બદલી દો, નવું માધ્યમ લઈ આવો, તો માધ્યમમાં લાગતું બળ શૂન્યાવકાશમાં જે બળ લાગે એના કરતા કેટલામાં ભાગનું હોય? કેમાં ભાગનું હોય. રેડી? આ થિયરી તમને એ જ કહેવા માંગે છે. ચાલો, એના પછી આવે છે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. કેમ કે કુલમનો નિયમ આપને બળ આપે છે. શું આપે છે? બળ. અને બળ કેવી મિત્રો? ભૌતિક રાશિ છે, સદિશ ભૌતિક રાશિ છે. એનું મૂલ્ય અને દિશા બેયની જરૂર પડે. તો જો મૂલ્ય તો આપણે અહીંયા આગળ જોઈ ગયા, આ જે વાત કરી એમાં આપણે બળને કેવું લીધું છે? અત્યારે અદિશ જ લીધું છે. બાકી બળ હોય સદિશ, ખાલી તો મૂલ્યની જ વાત કરી, દિશાની વાત કરી નથી. ક્લિયર? તો બળ સદિશ રાશિ છે તો કુલમના નિયમનું સદિશ નિરૂપણ થાય. સાવ સિમ્પલ છે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. તમને જે અદિશ સ્વરૂપ આવે છે એનો જો ઉપયોગ કરવો એટલે ખબર પડી જાય. K Q1 Q2 અપોન R સ્ક્વેર. બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે આર અંતરે રહેલા હોય ત્યારે લાગતું બળ આટલું હોય. હવે આને મારે સદિશમાં ફેરવવું છે, એટલે કે આ બળને સદિશ નિશાની આપવી છે. તો બરાબરની ડાબી સાઈડ સદિશ નિશાની આપો તો જમણી સાઈડે સદિશ આવવો જોઈએ. પણ અહીંયા તમે જોવો તો આ K અચળાંક છે જે અદિશ છે. વિદ્યુત ભારી કેવો છે? અદિશ છે. વૈધું કોણ? અંતર. કોણ વૈધું? અંતર. તો અહીંયા જો જમણી બાજુ સદિશ કરવા એવો સદિશ મૂકવો પડે કે જેની પાસે માત્ર દિશા હોય પણ એનું મૂલ્ય 1 હોય. તો ફિઝિક્સમાં આવો જે સદિશ છે એને કહેવાય એકમ સદિશ. એકમ સદિશ છે એનું મૂલ્ય 1 હોય એટલે તેને એકમ સદિશ કહેવાય. એ માત્ર શું આપે? દિશા આપે. તો અહીંયા હું એકમ સદિશ મૂકું જેને આ રીતે કેપ વડે દર્શાવાય, આર કેપ. બાકી એની સંજ્ઞા ગમે એ હોય. અહીંયા અત્યારે અંતર છે તો અહીંયા મેં અંતર મૂક્યું. એન હોય તો એન મુકાય. કોઈ પણનો એકમ સદિશ લખવું હોય ને તો ઉપર કેપ લખાય ને. કોઈ પણના એકમ સદિશનું સૂત્ર શું?
ધારો કે મારે એકમ સદિશ લખવું હોય તો એકમ સદિશ બરાબર શું લખાય? સદિશ પોતે છેદમાં એનું મૂલ્ય. મૂલ્ય એટલે શું? સદિશને માનાંકમાં મૂકી દેવાનો અથવા ખાલી એમને નિશાની વગર લખવાનો. આ સદિશ, આ મૂલ્ય છે અને આમે લખાય આર. તો કોઈ પણનો એકમ સદિશ બરાબર સદિશના છેદમાં એનું મૂલ્ય. રેડી? તો આ વસ્તુ કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. હું અહીંયા રાખું છું એટલે તમને ખબર પડે પીડીએફ વાંચતા હોય ત્યારે. તો આ બાજુ મેં એવો સદિશ ઉમેર્યો કે જેનું મૂલ્ય 1 છે પણ એ દિશા આપે એટલે હવે બે બાજુ સદિશ થઈ ગયું. તો અહીંયા એ જ વસ્તુ છે, ચેક કરો. આનું હવે સાદું રૂપ આપું ને તો આવું થાય, F બરાબર કે Q1 Q2 અપોન R સ્ક્વેર. આટલું હતું. આ આર કેપની જગ્યાએ શું લખાય? સદિશ પોતે છેદમાં એનું મૂલ્ય. રેડી? આર કેપની જગ્યાએ સૂત્ર સદિશ પોતે છેદમાં એનું મૂલ્ય. તો ફાઇનલ સૂત્ર શું થાય? F બરાબર કે Q1 Q2 અપોન R સ્ક્વેર. બરાબર? અહીંયા જો R સ્ક્વેર હતું, આ મૂલ્ય છે એટલે એક R ગુણાઈ ગયું. R સ્ક્વેર ગુણ્યા R એટલે R ક્યુબ. અને અહીંયા સદિશ પોતે. આવું આવ્યું. તો જો આમાં એક વસ્તુ નોંધવા જેવી છે, કોઈને ખબર પડે ને તો શું? કુલમનો નિયમ અદિશ સ્વરૂપે હોય, સદિશની કોઈ ચર્ચા ન હોય તો છેદમાં R સ્ક્વેર આવે. જ્યારે સદિશ સ્વરૂપે આવે ને ત્યારે છેદમાં જો R ક્યુબ આવી જાય અને બાજુમાં શું આવી જાય? સદિશ પોતે. ખાસ યાદ રાખવું, આ ડિફરન્શિએટ કરવું, કેમ કે આ ખબર ન પડે ને તો MCQ ગણવામાં ભૂલ થઈ જાય. દાખલામાં કે કુલમનો નિયમ તમે માત્ર મૂલ્ય સ્વરૂપે અદિશ સ્વરૂપે વાપરતા હોય તો આટલું જ આવે કે Q1 Q2 અપોન R સ્ક્વેર. તો એમાં છેદમાં R સ્ક્વેર આવે એટલે તો એને વ્યસ્ત વર્ગનો નિયમ કહીએ. બરાબર? અંતર વ્યસ્તમાં છે ને ઉપર વર્ગે છે. પણ જો એને તમે સદિશ સ્વરૂપમાં ફેરવો તો અહીંયા તમે જોઈ શકો છેદમાં R ક્યુબ આવ્યું અને બાજુમાં શું આવે? સદિશ પોતે, જેને સ્થાન સદિશ કહેવાય અથવા બે વિદ્યુતભાર વચ્ચેના અંતરનો સદિશ કહેવાય. બરાબર? તો આ ખાસ નોટ કરજો. અદિશમાં સ્ક્વેર આવે છેદમાં, સદિશમાં સદિશ પોતે આવે સ્થાન સદિશ. બરાબર? બે વિદ્યુતભાર વચ્ચેનો અંતરનો સદિશ ને છેદમાં ક્યુબ આવી જાય. તો અહીંયા જો એ જ આપ્યું છે કે Q1 વિદ્યુતભાર પર Q2 વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ. અહીંયા જો આ સિમ્બોલ ખાસ શીખવાનો છે. અહીંયા જોવાનું, બે વીજભાર હોય તો બે વીજભાર એકબીજા ઉપર બળ લગાડતા હોય, બે કેવું હોય? સરખું જ હોય. પેલો બીજા ઉપર જેટલું બળ લગાડે એટલો જ બીજો પેલા ઉપર લગાડે. અહીંયા ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પાલન થાય. કુલમના નિયમમાં બળના મૂલ્ય સમાન હોય પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોય. જોઈએ એક અહીંયા મુદ્દો છે જ, અગત્યના મુદ્દામાં આવે છે. કુલમનો નિયમ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું શું કરે છે? પાલન. બરાબર? હવે આ કેમ લખાય? જો આને વચાય આમ, પેલો હોય ને એના ઉપર 1 પર 2 વડે લાગતું બળ. રેડી? અહીંયા તમે F12 લખ્યું તો આને વચાય કેમ? 1 પર 2 વડે લાગતું બળ. ક્લિયર? ચાલો હવે આ તમને આવડશે. આને કેમ વચાય? પેલો હોય એના પર, આવું યાદ રાખવું, 2 પર, પાછળ કોણ છે? 1 વડે લાગતું બળ. લાવા સિમ્બોલ આવે ને તો મૂંઝાઈ ન જવું. બરાબર? તો આ જ વસ્તુ જો Q1 વિદ્યુતભાર પર, જે હંમેશા ક્રમમાં પેલો હોય ને એના પર લાગે. કોના વડે? બીજા વડે. વાંચો, Q1 પર Q2 વડે, એટલે Q1 પેલા હશે, 1 પેલા હશે, 2 પછી હશે. ઊંધું, Q2 પર Q1 વડે, તો અહીંયા 2 1. રેડી? આ સામે સદિશ સ્વરૂપ મૂક્યું છે. આમ તો બહુ ઓછો ઉપયોગ આવશે દાખલામાં. મોટા ભાગે તમને મૂલ્ય ગોતવાનું કહે તો આપણું અદિશથી કામ હાલી જાય. પણ આ મગજમાં રાખવું, ક્યારેક પૂછે તો MCQ એમાં નક્કી ન રહે. ચાલો, આ મેઇન થઈ ગયો કુલમનો નિયમ સદિશ સ્વરૂપે. હવે કુલમના નિયમના અગત્યના મુદ્દા કે કુલમનો નિયમ છે એમાં શું શું હોય? પહેલા જ મેં કહી દીધું. પહેલા તો બે સ્થિર વીજભાર વચ્ચે લાગે બિંદુવત વીજભાર. બિંદુવતનો અર્થ કીધો, પરિમાણની સાપેક્ષમાં અંતર મોટું હોય, તો એ બધો ઉલ્લેખ છે. બે વીજભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ પરસ્પર ક્રિયાગત બળ છે, એટલે કે પેલું બીજા ઉપર લગાડે, બીજું પેલા ઉપર લગાડે. બંને વીજભારો સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ અનુભવે છે.
બરાબર. એટલે Q1 અને Q2 વીજભારો વચ્ચે લાગતા વિદ્યુત બળનો ગુણોત્તર કેટલો થાય? 1:1. એ તો થાય જ ને. પેલો બીજા ઉપર ધારો 5 ન્યૂટન બળ લગાડતો હોય તો બીજો પેલા ઉપર કેટલું લગાડે? 5 ન્યૂટન. રેડી? તો બેનો ગુણોત્તર લ્યો 5/5 કેટલો આવે? 1 આવે. એટલે કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું શું પાલન કરે છે. અહીંયા જોજો, વચ્ચે માઇનસ છે. માઇનસ શું દર્શાવે? વિરુદ્ધ દિશા. સદિશ હોય ને માઇનસ હોય એટલે વિરુદ્ધ દિશા દર્શાવે. બાકી તમે સદિશ નો લખો તો આવું લખાય, F12 બરાબર F21. આ ખોટું નથી, કેમ કે આ ખાલી મૂલ્ય છે. આ એવું દર્શાવે બેના મૂલ્ય હરખા છે. પણ જો ઉપર હું સદિશ લઈ આવું તો બેની દિશા વિરુદ્ધ છે, એટલે વચ્ચે શું લખાય? માઇનસ. આ ખબર પડવી જોઈએ. મૂલ્ય લખો તો સદિશ નો આવે, બરાબર. મૂલ્ય લખો તો સદિશ નો આવે તો માઇનસ નો આવે. અને આ કુલમનો નિયમ ક્યાં સાચો છે? તો કે 10⁻15 મીટર જે ન્યુક્લિયસની ત્રિજ્યા છે, જેને ફર્મી કહેવાય, 1 FM, 10⁻15 મીટર લગભગ ત્રિજ્યા છે આ ન્યુક્લિયસની, બરાબર. આસપાસનું મૂલ્ય 10⁻14 લે જ ગણાય મીટરમાં. તો કુલમનો નિયમ 10⁻15 મીટર ન્યુક્લિયર અંતર કરતા મોટા અંતર માટે જ સાચો છે. અને તે ફક્ત કોના માટે લાગુ પાડી શકાય? જો આવ્યું બિંદુવત, એટલે કે બે વીજભારના પરિમાણની સાપેક્ષનું અંતર કેવું હોય? મોટું, એના માટે. રેડી? તો આ થઈ ગયો મિત્રો કુલમનો નિયમ. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. ખાસ બે વસ્તુ શીખા. કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કઈ રીતે કરી શકાય એ એક શીખા. 3 રીત હતી, બરાબર. ઘર્ષણ દ્વારા, સંપર્ક વગર અને સંપર્ક દ્વારા, બરાબર. સંપર્ક વગર એટલે પ્રેરણની રીત. અને 2 સ્થિર વિદ્યુત ભારો પણ કેવા? બિંદુવત. એમાં બિંદુવત કોને કહેવાય મેં તમને ચોખવટ કરી. નાના હોય એટલે બિંદુવત નહીં. એ બેના પરિમાણની સાપેક્ષે અંતર કેવું હોય? વધારે હોય. ક્લિયર? તો એમની વચ્ચે કુલંબીય બળ કેટલું લાગે? એમાં ખાસ એક અગત્યનો જે અચળાંક આવે છે એપ્સાઇલોન છે, કે હવાના માધ્યમમાં એપ્સાઇલોન 0 ની કિંમત હોય 8.85 × 10⁻12, જેથી કેનું મૂલ્ય મળે તમને હવા માટે 9 × 10⁹. પણ બીજા કોઈ માધ્યમમાં મૂકો વીજભારને તો શું થાય? મૂલ્ય બદલી જાય. અને એક અગત્યનું સૂત્ર, માધ્યમમાં લાગતું બળ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા કેમાં ભાગનું હોય. તો તમારા ફટાફટ એકવાર રિવાઇઝ કરી જવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આને લગતા કુલમના નિયમને લાગતા દાખલા પણ લઈ આવશું, બરાબર. ને બીજી જેટલી ચેપ્ટરની બાકી થિયરી છે એ પણ લઈ આવશું, બરાબર. તો મળીએ મિત્રો પછી. થેન્ક યુ.